નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં ખૂબ ખૂબ સ્વાગત છે. અત્યારે કાળઝાળ ગરમીનો પ્રકોપ એટલો બધો છે કે જાણે આકાશમાંથી દેવતા વરસી રહ્યા હોય. આ ભયંકર ગરમીથી બચવા માટે રૂમ ઝડપથી કેવી રીતે ઠંડો કરી શકાય, એસીનું યોગ્ય તાપમાન શું હોવું જોઈએ, એસી સાથે પંખો ચાલુ રાખવાના ફાયદા કે નુકસાન શું છે અને ભવિષ્યમાં ઠંડક માટે કઈ નવી ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજી આવી રહી છે તેની આજે આપણે ઊંડાણપૂર્વક સમજૂતી મેળવીશું. ચાલો સીધા જ આજના આ રસપ્રદ અહેવાલમાં પ્રવેશ કરીએ. સૌથી પહેલા હવામાન વિભાગના તાજેતરના આંકડાઓ પર એક નજર કરીએ. અત્યારે ભલે ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળતું હોય અને કલાકના 20થી 40 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા હોય. સાચું કહું તો આ પવનોથી થોડી રાહત ચોક્કસ વર્તાય છે, પણ વાસ્તવિકતા એ છે કે આ રાહત સાવ કામચલાઉ છે. મૂળભૂત ગરમીનું જે સ્તર છે તે હજુ પણ એટલું જ ભયજનક છે. અને આ અણધાર્યા વાતાવરણને કારણે જ એક તાત્કાલિક એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે. ખેતરોમાં ખુલ્લામાં પડેલા પાકને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ઢાંકી દેવો અત્યંત જરૂરી બની ગયો છે. હવે જ્યારે ખેતરોમાં આટલી મોટી મથામણ ચાલી રહી છે, ત્યારે આપણા ઘરોની અંદર પણ ગરમી સામે એક જબરજસ્ત જંગ ચાલી રહ્યો છે. તો હવે આપણા મુખ્ય અને સૌથી વધુ ચર્ચાતા વિષય તરફ આગળ વધીએ. એક ખૂબ જ સામાન્ય પ્રશ્ન જે દરેકના મનમાં આવતો હોય છે: શું એસીને 18 ડિગ્રી પર સેટ કરવાથી રૂમ 24 ડિગ્રીની સરખામણીમાં વધુ ઝડપથી ઠંડો થાય છે? ખરેખર આ એક એવી મોટી ગેરમાન્યતા છે જે લગભગ દરેક ઘરમાં જોવા મળે છે, અને તેને લીધે જ વીજળીનું બિલ કૂદકે ને ભૂસકે વધે છે. એક પ્રત્યક્ષ પ્રયોગના પરિણામો જોઈએ તો ખરેખર આશ્ચર્ય થાય તેવા છે. એસીનું રિમોટ ભલે 26 ડિગ્રી પર સેટ કરેલું હોય કે પછી 18 ડિગ્રી પર, એસીના મશીનમાંથી બહાર આવતી હવાનું તાપમાન તો બરાબર 13થી 14 ડિગ્રી જેટલું જ રહે છે. છે ને કમાલની વાત? રિમોટમાં આંકડો બદલવાથી મશીનમાંથી બહાર આવતી હવાનું તાપમાન બિલકુલ બદલાતું નથી. તો પછી કદાચ એવો વિચાર આવે કે રિમોટ પરના આંકડાઓનું કામ શું છે? અગત્યની વાત એ છે કે એસીનું થર્મોસ્ટેટ કોઈ ગાડીનું એક્સિલરેટર કે સ્પીડ ડાયલ નથી જે રૂમને ફટાફટ ઠંડો કરી દે. એ માત્ર એક કટ ઓફ સ્વિચ છે. એટલે કે જ્યારે રૂમનું તાપમાન સેટ કરેલા આંકડા સુધી પહોંચે ત્યારે તે કોમ્પ્રેસરને બંધ થવાનો આદેશ આપે છે. નીચો આંકડો સેટ કરવાનો અર્થ માત્ર એટલો જ છે કે મશીન વધુ લાંબા સમય સુધી ચાલ્યા કરશે, પણ તે વધુ ઝડપથી કે વધુ ઠંડી હવા જરાય નહીં ફેંકે. તો પછી રૂમને જલ્દી ઠંડો કેવી રીતે કરવો? અહીં જ આવે છે સૌથી સચોટ અને સાચું સમીકરણ: એસી અને તેની સાથે સીલિંગ ફેન એટલે કે પંખાનો ઉપયોગ. આખી પ્રક્રિયા પાછળનું વિજ્ઞાન સમજવા જેવું છે. સામાન્ય રીતે રૂમમાં ગરમ હવા હંમેશા ઉપરની તરફ રહે છે અને એસીની ઠંડી વજનદાર હવા નીચે જમા થાય છે. જ્યારે પંખો ચાલુ થાય છે ત્યારે તે આ ગરમ અને ઠંડી હવાને એકદમ મિક્સ કરી દે છે, જેથી રૂમ ઝડપથી અને બધી બાજુએથી સમાન રીતે ઠંડો થાય છે. બીજું મોટું કારણ એ છે કે પંખાની ફરતી હવા માનવ ત્વચા પર પવનની લહેરખી એટલે કે વિન્ડચિલ અસર ઊભી કરે છે, જે ખૂબ જ આરામદાયક લાગણી આપે છે. આ કોઈ હવામાં કરેલી વાત નથી, પણ સત્તાવાર ડેટાની પુષ્ટિ કરે છે. યુએસ સરકારના એક રિપોર્ટ મુજબ પંખાની ફરતી હવાને કારણે રૂમનું તાપમાન થર્મોસ્ટેટના આંકડા કરતાં 2 ડિગ્રી જેટલું વધુ ઠંડુ અનુભવાય છે. એટલે કે જો એસી 26 ડિગ્રી પર સેટ હોય અને સાથે પંખો ચાલુ હોય તો રૂમમાં 24 ડિગ્રી જેટલી મસ્ત ઠંડકનો અનુભવ થાય છે. આ એક જબરજસ્ત કૂલિંગ હેક છે. અને સૌથી રોમાંચક વાત તો આનો સીધો આર્થિક ફાયદો છે. જો એસીનું તાપમાન 2 ડિગ્રી ઊંચું રાખવામાં આવે અને સાથે પંખો ચલાવવામાં આવે તો વીજળીના બિલમાં દર મહિને અંદાજે 3000થી લઈને 6000 રૂપિયા સુધીની જંગી બચત જોવા મળી શકે છે. એસીને 18 ડિગ્રી પર ચલાવવાના તોતિંગ ખર્ચની સામે પંખો ચલાવવાનો ખર્ચ તો સાવ નહિવત ગણાય. જોકે અહીં એક અત્યંત મહત્વનો અપવાદ છે જેને ધ્યાનમાં લેવો જ રહ્યો. પતરાવાળા કે ટીન રૂફવાળા મકાનો માટે આ પંખા અને એસીની થિયરી થોડી નુકસાનકારક સાબિત થઈ શકે છે. કારણ કે પતરા ભયંકર ગરમીને પકડી રાખે છે અને સીધી નીચે ફેંકે છે. આવા સમયે પંખો ચલાવવાથી એ ગરમ હવા જ સીધી નીચે આવશે અને જાણે લૂ ફેંકાતી હોય એવું લાગશે. આના ઉકેલ રૂપે પતરા પર સફેદ કલર કરવો અથવા થર્મોકોલની શીટ લગાવવી એ વધારે સારો વિકલ્પ છે. અત્યાર સુધી વર્તમાન સમયની એસી અને પંખાની ટેકનોલોજીને કેવી રીતે વાપરવી તે જોયું. ચાલો હવે એક ડગલું આગળ જઈએ અને રૂમ ઠંડા રાખવાની ભવિષ્યની એક ક્રાંતિકારી અને સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજી પર નજર કરીએ. તેને અર્થ એર ટનલ કહેવામાં આવે છે.
આ આખી સિસ્ટમ કોઈ જાદુથી કમ નથી લાગતી. આમાં જમીનની અંદર 10 ફૂટ ઊંડાઈએ પાઇપો બિછાવવામાં આવે છે. બહારની 45 ડિગ્રીવાળી સળગતી ગરમ હવા જ્યારે આ પાઇપમાંથી પસાર થાય છે ત્યારે જમીનનું કુદરતી રીતે સ્થિર રહેતું 15થી 18 ડિગ્રી તાપમાન એ હવાની બધી જ ગરમી ખેંચી લે છે. પરિણામ, કોઈપણ જાતના કેમિકલ ગેસ કે કમ્પ્રેસર વિના રૂમમાં પહોંચતી હવા 25 ડિગ્રી જેટલી એકદમ ઠંડીગાર થઈ જાય છે. માત્ર એક નાના ઇન્ટેક પંખાની મદદથી આખી સિસ્ટમ ચાલે છે. આ બંને ટેકનોલોજી વચ્ચેનો જંગી તફાવત આ ડેટા પરથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે. એક સામાન્ય એસી 1.5 કિલોવોટ જેટલો પાવર ખાઈ જાય છે, જ્યારે આ અર્થ એર ટનલ માત્ર 200 વોટ. એસીનું પરફોર્મન્સ લેવલ 2 થી 3 ગણું હોય છે, જ્યારે આ ટનલનું પરફોર્મન્સ 10 થી 12 ગણું છે. અને સાચો જાદુ માસિક બિલમાં દેખાય છે. જ્યાં એસીનું બિલ 3 થી 5,000 સુધી પહોંચે, ત્યાં આ જમીનની અંદરની સિસ્ટમ માત્ર 200 થી 300 રૂપિયામાં મસ્ત ઠંડક આપી દે છે. આ આંકડાઓ ખરેખર આંખ ઉઘાડનારા છે. અને આ બધું માત્ર કોઈ કાગળ પરની કલ્પના નથી. વિશ્વભરમાં આ ટેકનોલોજી અદ્ભુત રીતે કામ કરી રહી છે. કેનેડાના 28 માળના એપિક ટાવરમાં 60% ઉર્જા બચાવવામાં આવી છે. ઝિમ્બાબ્વેના ઈસ્ટ ગેટ સેન્ટરમાં તો કોઈપણ પરંપરાગત એસી વગર આખી ઇમારત ઠંડી રહે છે. અને આપણા ભારતમાં પણ રાજસ્થાનના કાળઝાળ રણ વિસ્તારમાં મોટી ઇમારતોમાં આ ટેકનોલોજીથી ઉર્જા વપરાશમાં 75% જેટલો જંગી ઘટાડો નોંધાયો છે. અલબત્ત, કોઈપણ ટેકનોલોજી ખામીઓ વિનાની હોતી નથી. અને યોગ્ય માહિતી આપવી એ આપણી જવાબદારી છે. જો આનું ઇન્સ્ટોલેશન બરાબર ન થાય તો ગંભીર પડકારો આવી શકે. ભેજ અને ફૂગની સમસ્યા ટાળવા માટે પાઇપમાં ઓછામાં ઓછો 2%નો સ્લોપ એટલે કે ઢોળાવ રાખવો ફરજિયાત છે, જેથી પાણી સહેલાઈથી નીકળી શકે. બીજી તરફ રેડોન નામનો ખતરનાક કિરણોત્સર્ગી વાયુ જમીનમાંથી લીક ન થાય તે માટે ઉચ્ચ ગુણવત્તાવાળા સીમલેસ HDPE પાઇપનો ઉપયોગ અને નિયમિત ટેસ્ટિંગ કરવું એ આના સચોટ ઇજનેરી ઉકેલો છે. 50 થી 100 આ કોઈ સામાન્ય આંકડો નથી. આ અર્થ એર ટનલનું આયુષ્ય છે. એટલે કે 50 થી 100 વર્ષ સુધી આરામ. તો પછી આપણને એક સવાલ જરૂર થાય કે આટલી અદ્ભુત સિસ્ટમ બધી જગ્યાએ કેમ જોવા મળતી નથી? કારણ બહુ સીધું છે. હીટિંગ અને કૂલિંગ ઇન્ડસ્ટ્રી એક અબજો ડોલરનો મોટો વેપાર છે. જો એકવાર લગાવ્યા પછી 100 વર્ષ સુધી કોમ્પ્રેસર બદલવાની, સર્વિસ કરાવવાની કે ગેસ ભરાવવાની જરૂર જ ન પડે તો એ મોટી કંપનીઓ માટે તો મોટું નુકસાન જ સાબિત થાય ને. પરંપરાગત એસીની છુપી કિંમત અત્યારે આપણું પર્યાવરણ ચૂકવી રહ્યું છે. એસીમાંથી નીકળતો ગેસ સીધો જ ઓઝોન સ્તરને ખતમ કરી રહ્યો છે. આપણો રૂમ ઠંડો કરવા માટે એસી બહાર એટલી જ ગરમ હવા ફેંકે છે જે આખા શહેરને વધુ ગરમ બનાવે છે. સિમેન્ટના જંગલોને ઠંડા રાખવા વધુને વધુ પાવર વાપરવો અને પરિણામે વધુ ગરમી વધારવી, આ ખરેખર એક અત્યંત ખતરનાક અને દુષ્ટ ચક્ર બની ગયું છે. અને આજના આ વિશ્લેષણનો અંત એક શક્તિશાળી અને વિચાર પ્રેરક વાક્ય સાથે કરીએ. ગરમીના આ દુષ્ટ ચક્રમાંથી બહાર નીકળવાનો રસ્તો કદાચ આપણા પગની નીચે જ છુપાયેલો છે. અર્થ એર ટનલ એ માત્ર એક ટેકનોલોજી નથી, પરંતુ પ્રકૃતિ સાથે હળીમળીને શાંતિથી જીવવાની એક સરસ ફિલોસોફી છે. આશા છે કે આજના આ વિશ્લેષણ દ્વારા એસીનો સાચો ઉપયોગ અને ઠંડકની દુનિયાના નવા ભવિષ્ય વિશે રસપ્રદ સમજૂતી મળી હશે. જ્ઞાન મેળવતા રહો